જીવનના અંદર આવા અંધકારોના વચ્ચે જ્યારે આપણને આવો વિવેકનો પ્રકાશ મળી જાય ને ત્યારે સમજી લેવું જોઈએ કે ઈશ્વર આપણું પતન નહીં પણ ઈશ્વર આપણું જતન કરવા માંગે છે. એટલે જે વિવેકનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. અને આ વિવેકનો પ્રકાશ કોણે પ્રાપ્ત થાય? જેના જીવનના અંદર સત્સંગની બુનિયાદ છે, જેના જીવનના અંદર હરિનામ સંકીર્તનની બુનિયાદ છે, જેના જીવનના અંદર સત્કર્મોની બુનિયાદ છે, જેના જીવનના અંદર સતત પ્રભુ સેવાને સ્મરણ છે. તો આ માયાના અતિક્રમણના વચ્ચે પણ એ વ્યક્તિ એ ડૂબી નથી જતો, એ વ્યક્તિ પ્રવાહમાં તણાઈ નથી જતો, એનામાં એ વિવેકનો પ્રકાશ રહે છે. અને એટલે આપણા ત્યાં કહેવાયું નિત્ય સત્સંગ કરો, નિત્ય સેવા કરો, નિત્ય સ્મરણ કરો, નિત્ય સંકીર્તન કરો. કેમ કે આવા કોઈ અંધકારમાં ક્યાંક આપણે એના ધારા પ્રવાહમાં કોઈ ખોટી જગ્યાએ તણાઈ ન જાય.